નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે સ્નેહાંજલિ જે ઘાટલોડિયામાં જે ઘરો છે તે તોડી પાડવામાં આવ્યા છે બિલ્ડરોના દ્વારા, તેને લઈને આપણે અહીંયા તે લોકો સાથે વાત કરીશું કે તેઓ સાથે શું અન્યાય થયો છે. મારું નામ વૈશાલી છે. અમે અત્યારે બિલ્ડરના ઘરની બહાર ઊભા છીએ. હજી અમને બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર માટે 5 દિવસથી રજૂઆત કરી છે. હજી સુધી બિલ્ડરની એફઆઈઆર લેવામાં નથી આવી. અમે તપાસ કરીશું ત્યાં સુધી અમને અમારા મકાનો તો તોડવાના બી ચાલુ થઈ ગયા છે. તો અમે ક્યારે એને તપાસ થશે? જ્યારે અમારા મકાનો તૂટી જશે ત્યારે અમને અત્યારે જબરજસ્તી પૂર્વક આવાસ યોજનામાં ફ્લેટ આપ્યા છે, જે બી ભાડા ઉપર આપ્યા છે, એ બી અમે લેવા માટે તૈયાર જ નથી. એએમસી વાળાના બહુ દબાણ છે અમારી ઉપર, બિલ્ડરનું દબાણ છે. ગુજરાત સરકાર અત્યારે અમારી સાથે નથી, અમને આમાં ન્યાય આપી નથી રહી. અમારી સાથે બધું, અમે મ્યુનિસિપાલિટીના બિલ ભર્યા છે, અમે લાઇટના બિલો ભર્યા છે, અમારી સાથે બધા પ્રૂફ છે, તો બી અમારા મકાન તોડવા એએમસી પ્રોપર્ટી કાર્ડ છે અમારી પાસે, અને તો બી અત્યારે એએમસી અમારા મકાનો તોડવા માટે એટલી ઉતાવળ કરી રહી છે. ઉપરથી એટલું પ્રેશર છે મોટા માથાઓનું, જે બિલ્ડરને નથી પકડી રહ્યા, અમારા જેવા જનતાને, અમારા જેવા આમ આદમીને હેરાન કરી રહ્યા છે, અને અમારા મકાનો અત્યારે જઈ રહ્યા છે. એના માટે અમે અત્યારે માંગણી કરી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમને કોઈ મદદ કરે અને આની ઉપર તપાસ કરે, બિલ્ડર અમને સોંપે, બિલ્ડર જોડે પૈસા ભરાવે. અમને હેરાન કરી રહ્યા છે અને અમારો મકાન તોડી રહ્યા છે, અને બિલ્ડર તો ફરી રહ્યા છે, જલસા કરી રહ્યા છે. બિલ્ડરને તો પકડી નથી રહ્યા હજી સુધી. તો બિલ્ડર પકડાય એવી અમને પૂરી માંગણી છે, અને પોલીસને નમ્ર વિનંતી કે જલ્દીમાંથી જલ્દી બિલ્ડરને પકડી લાવે. તમને પહેલા નોટિસ આપેલી હતી? હા, અમને નોટિસ આપી હતી. અમે એની માટે અપીલ બી કરી હતી. અમે એફઆઈઆર કરી, પણ એફઆઈઆર નો કોઈ રસ્તો નથી. પણ અમારા મકાનો તોડવા આવી ગયા છે. જ્યાં સુધી બિલ્ડર હાથમાં ના આવે ત્યાં સુધી કેમ અમારા મકાનો તૂટે? એ બી ફાળવણી નથી કરવા આવી. અમે રજૂઆત કરી હતી સીએમ સાહેબને, અમે કમિશનર સાહેબને બી મળ્યા હતા, અને શહેરી વિકાસ વાળા મંત્રી સાહેબને બી મળ્યા હતા. એમને અમને ટેમ્પરરી બેઝ ઉપર ભાડા કરાર પર આપ્યું છે. અમને કોઈ એવા મકાન ફાળવવામાં નથી આવ્યા. એ ખાલી આવાસ યોજનામાં અમને ભાડું આપીને મકાન આપવું હતું, તો અમને ભાડું આપીને તો બીજે બધી બી રહી શકતા હતા. કેમ આવાસ યોજનામાં રહેવા છે? અમારે 2.5 કરોડના મકાનના શું અમે આવાસ યોજનામાં રહેવા જઈશું? અમે જાતે બી ભાડું ભરીને રહી શકીએ છીએ. આ કોઈ નિર્ણય, આ કોઈ યોગ્ય ન્યાય નથી થયો. એટલે અમને યોગ્ય ન્યાય જોઈએ છે. આમાં 2.5 કરોડના અમારા બિલ્ડર સામે વિરુદ્ધ કરે અને બિલ્ડર પૈસા ભરે તો અમારા મકાનો બચી શકે એમ છે. સરકાર દ્વારા અમને એવું કહેવાય છે કે છારોડી જે પ્રોજેક્ટ બની રહ્યો છે 2 વર્ષ પછી, ત્યાં સીએમ સાહેબ પોતે કીધું હતું કે અમે દસ્તાવેજ સાથે, મારી સરકાર હશે નહીં, અને તો બી તમને એ મકાનો મળી રહેશે. પણ છારોડીનો તો ક્યાંય કોઈ ઉલ્લેખ જ નથી થઈ રહ્યો. તમે અત્યારે ભાડાના મકાનોમાં જતા રહો એવું જ કહેવામાં આવે છે. ત્યાં અમને કોઈ અધિકારીની સહી નથી, અમને કોઈ લેખિતમાં આપવામાં નથી આવ્યું. ખાલી મૌખિક જ આ વાતો થઈ છે. અમને લેખિતમાં કશું નથી આપ્યું, અને અમને કોઈ કોઈ અમારી જોડે કોઈ રસ્તો બી નથી થયો. અને ખાલી ભાડા કરાર, એ તો અમને ફસાઈ દીધા છે સહી કરીને. અમારી એમને સહી નથી કરી, અમારી સહી કરાવી લીધી છે. આગળના સમયમાં તમારી રણનીતિ શું રહેશે અને કેવી પ્રકારની રહેશે? અમારી રણનીતિ એવી કશી જ નથી. અમને બિલ્ડરને પકડી, બિલ્ડર જોડે પૈસા ભરાવે. અમે આમ છે, અમે કોઈ રણનીતિ નથી રમવા વાળા. અમે તો સાદા માણસો છીએ કે જે બિલ્ડરને પકડી અને બિલ્ડર જોડે પૈસા ભરાવે. અમે આમાં શું કરી શકવાના? અમે તો હવે ઈચ્છા મૃત્યુ માંગી રહ્યા છે કે અમે ક્યાં જઈએ? રોડ ઉપર જ ઉભા છીએ, એવું જ કહેવાય ને. દિલીપ પટેલ શું કહેવા માંગે છે? દિલીપ પટેલ તો હાથમાં જ નથી આવતો. દિલીપ પટેલ તો પકડાઈ જ નથી રહ્યો. આટલા મોટા મકાનો, આટલા બધા ફાર્મ હાઉસ, 1000 કરોડનો માલિક છે. શું એટલું ના કરી શકે? એટલું ના ભરી શકે? 25 જનતા માટે એમના ફેમિલી વાળા દિલીપ પટેલના કે કોઈ તમને મળ્યા? ના, એમના મમ્મી મળ્યા. હવે એ એજન્ટ છે, એમને પ્રેશર આપીને, અમે માણસ છે એ નથી, પણ અમે માણસ છે એટલે અમને એને પ્રેશર આપીને અમે એમને કશું ના કહી શકીએ. હા, અમે ધરણા કરી શકીએ, અમે સમાજ અપીલ કરી શકીએ, પણ અમે એ ના કશું કરી શકીએ. એટલે હજી સુધી ખબર જ નથી કે દિલીપ પટેલ ક્યાં છે. હા, દિલીપ પટેલ ક્યાં છે? અમે ફરિયાદ બી નોંધી છે, પણ હજી સુધી અમારી ફરિયાદ સ્વીકારવામાં બી નથી આવ્યું, મળ્યા બી નથી, અને ક્યાં છે એનો કોઈ ઉલ્લેખ બી નથી. પણ અમારા મકાનો તૂટી રહ્યા છે, એના માટે અમે લડી રહ્યા છે. પોલીસ દ્વારા શું રિસ્પોન્સ આપવામાં? પોલીસ વાળા એમ કહે છે કે તપાસ ચાલુ છે. હજી સુધી કોઈ રિઝલ્ટ નથી. અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, પણ કે અમારા મકાનો તૂટી જશે ત્યારે ઇન્વેસ્ટિગેશન પૂરું થશે. અમારી એ જ અપીલ છે કે અમને ન્યાય મળે.
દામોદરભાઈ છે બોલ. બિલ્ડરમાં 4 જણા છે. 4 જણા છે. અને મીડિયા ચાવી આપવા મીડિયા તો આપણે જે રીતે જોઈ શકો છો કે જે લોકોના ઘર તૂટી રહ્યા છે તેઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી બિલ્ડર નહીં મળે ત્યાં સુધી તેઓ દ્વારા ધરણા કરવામાં આવશે. અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પોલીસ દ્વારા શું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, તેઓ દ્વારા કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં, અને બિલ્ડર ક્યારે મળશે તે પણ જોવાનું રહ્યું. આ લોકોને શું ન્યાય મળશે કે નહીં તે પણ જોવાની વાત છે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.